મહિપતસિંહ બાપુનું કામ પણ બિરદાવું છું, કારણ કે આટલો મોટો વૃદ્ધાશ્રમ લઈ રહ્યા છે, ખૂબ સેવા કરી તો મને પણ અવસર મળ્યો છે કે એમના ફ્રી ઓફ આપી છે. મારી વાત સમજો મારા યુટ્યુબ વિડીયો દ્વારા. જય જવાન જય કિસાન. આ જય જવાન જય કિસાન જે સ્લોગન આજે માર્કેટમાં ગુંજતું થયું છે, સાહેબ શ્રી કન્વરસિંહ સાહેબ જે ડીસાના સેલિબ્રિટી અને પ્રગતિશીલ ખેડૂત એમના દ્વારા આર્યો વારંવાર આપણે સાંભળવા મળતું હોય છે. અને હવે અમે એમની કોપી કરી અને અમારા વિડીયોની અંદર જય જવાન જય કિસાન બોલતા હોઈએ છીએ. તો અમે જય જવાન જય કિસાનનું સ્લોગન તમારું ચોરાયું છે. બસ ગામડે ગામડે ગુંજતું થાય જય જવાન જય કિસાન, દરેક ખેડૂતના ખેતરમાં જય જવાન જય કિસાન લોકો બોલતા થાય, એ મારો પણ કોન્સેપ્ટ હતો ને આજે સપનું સાકાર થવા જઈ રહ્યું છે. હવે વાત એવી છે કે જે લવાલ મુકામે મહિપતસિંહ બાપુનું જે ફાઉન્ડેશન ચાલે છે ત્યાં અમે વેજીટેબલ કિચન ગાર્ડનની જે વાતો એમને કરી અને અમને તૈયારી બતાવી કે ભાઈ મારે પણ અહીંયા વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવું છે, કારણ કે અવેરનેસની જરૂર છે. ત્યાં 301 વિદ્યાર્થીઓ, વૃદ્ધ માતા પિતાઓ, જેને ઘરેથી કાઢી મૂકેલા માતા પિતાઓ બોલો એ લોકો સંભાળે છે, એટલે એમને પણ એક ધન્યવાદ મારે આપવું છે. અને જય જય ગરવી ગુજરાતનો એક સ્લોગન એમને પણ મારે લગાવવો હોય તો લગાવી શકાય. સાથે સાથે વાત એવી છે કે જે કિચન ગાર્ડન બનાવવાની એમને તૈયારી બતાવી અને અમે તમને ખાલી એમને વાત કરી ભાઈ મહિપતસિંહ બાપુએ જે કિચન ગાર્ડન બનાવવાનું છે તેમાં કઈ કઈ વસ્તુ લગાવીશું અને જે જે વસ્તુની જરૂરિયાત ઊભી થશે એ તમને વાત કહેતા હોત જ તમે અમને ફ્રી ઓફ આપી છે. મારી વાત સમજો મારા યુટ્યુબ વિડીયો દ્વારા કે એ કોઈ પણ વસ્તુના પૈસા લીધા નથી, સીટ્સના અને પાઇપના. તો એના માટે પણ એક નવેસરથી મારે કન્વર્જીને સેલ્યુટ કરવા છે. ના ના, એમાં કેવું અને એ એમના મુઢેથી આપણને કહેશે કે એમને કેવો આનંદ અનુભવ્યો. તમારું પણ જે કામ છે કે આત્મનિર્ભર ભારતનું દરેક ખેડૂતો આત્મનિર્ભર બને, મહિપતસિંહ બાપુનું કામ પણ બિરદાવું છું, કારણ કે આટલો મોટો વૃદ્ધાશ્રમ લઈ રહ્યા છે, ખૂબ સેવા કરી તો મને પણ અવસર મળ્યો છે કે એમના આશ્રમની અંદર મારું પોતાનું સીડ આવશે અને ટપક પણ અમારી આવશે. તો એમના કામને હું પણ બિરદાવું છું. મારે પણ એમને મળવાનું છે, ઘણા સમયથી સંજોગો સાથે મળાતું નથી. મહિપતસિંહના કામ પણ સારું છે, તમારું કામ પણ સારું છે ખેડૂતો માટે. તો અમે તમારી સાથે છીએ. અમારા વિસ્તારના લોકો ગુજરાતના નહીં પણ હવે દેશના ખેડૂતો ખૂબ આગળ વધે એવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. તો અમે 2-4 દિવસની અંદર આ ફેબ્રુઆરીના એન્ડમાં અથવા માર્ચના સ્ટાર્ટમાં મહિપતસિંહના ચોકણ અમે આખું લગાવવાના છીએ. પણ એ ચાલુ કર્યા પછી એનો જે ગ્રોથ પાવર અને નેક્સ્ટ આપણે એવું કંઈક પ્રોગ્રામ કરીશું કે બેન શ્રી પિનલબેન અને આપ ફેમિલી સાથે શક્ય હોય તો ફેમિલી સાથે. સાહેબે તો મને કીધું જ છે કે ભાઈ તમારા વિસ્તારના કન્વર્જીના વિડીયો અમે વારંવાર જોતા હોઈએ છીએ, તો મેં કીધું અમારે ત્યાંથી જ સીટ્સ લાવવાના છે. પણ તમે જે ફ્રી આપ્યા એ મારી સાથે ગદગદી ભૂલી ગઈ કે એક ખેડૂત આવી વાતને સમજી શકે છે કે દવા વગરનું આજે જે ખવડાવવાની જે વાતચીત ચાલી છે, મોદી સાહેબ વારંવાર કહેતા હોય છે કે આત્મનિર્ભર ભારત, તો આપણે સ્ટાર્ટ તો ક્યાંક ના ક્યાંક કરવું પડશે. સાચી વાત. અમે જે સ્ટાર્ટ કર્યું છે એ તમે તો કીધું કે ભાઈ મને સારું લાગ્યું, પણ અમારા વિવર્સ મિત્રોને તમે એવું કહો કે હરેશ પટેલ તમને ફ્રી ઓફ કિચન ગાર્ડન જો બની આવવામાં ગાઈડલાઈન પૂરેપૂરી આપતા હોય તો તમે કેમ અપનાવતા? સાચી વાત છે. હરેશભાઈનું કામ બહુ સારું છે. આજે એમના ચાહકો હોય કે મારા ચાહકો બધાને કહું છું કે એમ શરૂઆત જે કરી રહ્યા છે આત્મનિર્ભર ભારતની, ખેડૂતો કિચન ગાર્ડન બનાવી અને પોતાની જમીન ઉપરથી પોતે શાકભાજી ખાય એવા પ્રયત્ન કરી રહ્યા છે, તો એમને પણ સપોર્ટ કરજો. અને એમનું જે આજે માર્ગદર્શન છે એમને અનુકરણ કરી અને આવનાર સમયમાં તમે પણ આત્મનિર્ભર ભારત સાથે જોડાઈ જાઓ એવી હું પણ તમને વિનંતી કરું છું. તો જય જવાન જય કિસાન સાથે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.